ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટ મનપાએ ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। મનપા આયોજિત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી છે। ઓપરેશન સિંદૂરનું પોસ્ટર મૂક્યું તેમાં ગંભીર ભૂલ કરી છે અને આ ભૂલ એ છે કે પોસ્ટરની અંદર પાકિસ્તાનના F-16 વિમાનનો ફોટો મૂકી દેવામાં આવ્યો છે। રાજકોટ મનપાએ પાકિસ્તાનના વિમાનનો ફોટો મૂક્યો છે। આ ગંભીર બેદરકારી રાજકોટ મનપાની સામે આવી છે। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ પોસ્ટરને લઈને। અહીંયા જે આ ગંભીર ભૂલ રાજકોટ મનપાની સામે આવી છે, પાકિસ્તાનના F-16 વિમાનનો અહીંયા ફોટો મૂકી દેવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂરની અહીંયા વાત કરવામાં આવે છે આ પોસ્ટરમાં, પણ નીચે જે ફોટો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના F-16 વિમાનનો છે। ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, ખૂબ જ ગંભીર અહીંયા બેદરકારી દાખવવામાં આવી છે રાજકોટ મનપા દ્વારા। પોસ્ટર ઓપરેશન સિંદૂરનું, પણ નીચે વિમાન એ પાકિસ્તાનનું F-16। ચોક્કસ પહેલગામની અંદર જ્યારે આતંકવાદી હુમલો થયો ને ત્યારબાદ ભારતીય સેનાએ જે વળતો જવાબ પાકિસ્તાનને આપ્યો હતો તે એટલે ઓપરેશન સિંદૂર કે જે ભારતીય સેનાની શૌર્ય અને પરાક્રમની ગાથા વર્ણવે છે, પરંતુ આ શૌર્ય અને પરાક્રમની ગાથા છે તે મહાનગરપાલિકા કંઈક અલગ રીતે વર્ણવતી હોય એવું લાગી રહ્યું છે। કેમ કે રાજકોટમાં ગઈકાલે જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને લાખોની સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા અને જે તિરંગા યાત્રા દરમિયાન જે મહાનગરપાલિકા દ્વારા જે પોસ્ટર મૂકવામાં આવ્યું હતું, આ પોસ્ટરને લઈને હવે વિવાદ સામે આવ્યો છે। કેમ કે એક તરફ ઉપરની બાજુ જે ઓપરેશન સિંદૂર છે તેનો પોસ્ટર મૂકવામાં આવ્યું છે ને નીચે જે મહાનગરપાલિકા છે તેણે જે પાકિસ્તાનનું જે F-16 વિમાન છે કે જે અમેરિકા તરફથી તેને મફતમાં મળેલું છે, આ F-16 વિમાન છે તેના આ ફોટા છે તે મહાનગરપાલિકા દ્વારા મૂકી દેવામાં આવ્યા છે। એટલે કે આ ગંભીર ભૂલ કહી શકાય, કેમ કે અગાઉ પણ મહાનગરપાલિકા છે તે બુદ્ધિનું દેવાળું ફૂંકતું હોય એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે અને વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે। કેમ કે ઓપરેશન સિંદૂર ની સાથે સાથે પાકિસ્તાનના જે F-16 વિમાન છે તેનું ફોટો મહાનગરપાલિકા દ્વારા મૂકી દેવામાં આવ્યો છે। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જે રીતે રાજકોટ મનપાએ ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। રાજકોટ મનપાની આ ગંભીર બેદરકારી, અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। પોસ્ટરની અંદર જે પાકિસ્તાનનું F-16 વિમાનનો અહીંયા ફોટો મૂકી દેવામાં આવ્યો છે। એક બાજુ જ્યાં આપણે ઓપરેશન સિંદૂરને એ આપણા શૌર્યને, આપણા જવાનોના શૌર્યને, આપણા જવાનોની એક ગાથાને આપણે યાદ કરીશું અનેક વર્ષો સુધી। ઓપરેશન સિંદૂરને આપણે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે અહીંયા આવી ગંભીર બેદરકારી જે છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। જે ગંભીર બેદરકારી અહીંયા અનેક સવાલો ઉભા કરે છે કે શું આ પોસ્ટર રાજકોટ મનપાની ટીમ દ્વારા જોવામાં જ નથી આવ્યું અને સીધું જ પ્રિન્ટ કરીને અહીંયા માત્ર દેખાડવા માટે આ ઓપરેશન સિંદૂરના પોસ્ટર લગાડી દેવામાં આવ્યા છે। અંદર કોઈ ચેક કરવામાં આવ્યું નથી। પાકિસ્તાનના F-16 વિમાનના ફોટા મૂકી દેવામાં આવ્યા છે। રાજકોટ મનપાએ આ પાકિસ્તાનના વિમાનનો અહીંયા જે ફોટો મૂક્યો છે એ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે। ઓપરેશન સિંદૂરની અહીંયા આપણે જે સફળતાની અહીંયા વાતો કરી રહ્યા છીએ, અનેક જગ્યાએ PM મોદી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવે છે। ઓપરેશન સિંદૂર એ કેટલી અહીંયા સફળ ઓપરેશન રહ્યું છે ભારત તરફથી। આતંકવાદીઓ સામેનો અહીંયા આપણે જે સીધો સંદેશ આપ્યો હતો ઓપરેશન સિંદૂરને લઈને અને પાકિસ્તાનને આપણે જડબાતોડ જવાબ આપ્યો હતો આતંકવાદીઓની સામે, અહીંયા ભારતનું આ ઓપરેશન સિંદૂર એ ખૂબ જ સફળ રહ્યું હતું। આપણા જે જવાન અહીંયા જે નિર્દોષ લોકોને અહીંયા પહેલગામ હુમલાની અંદર મારવામાં આવ્યા હતા તેનો અહીંયા જવાબ હતો ઓપરેશન સિંદૂર। આપણે સફળતાની અનેક વાતો કરી રહ્યા છીએ। એક બાજુ ઓપરેશન સિંદૂરને આપણે આપણા જવાનોની સૌથી મોટી સફળતા ગણાવી રહ્યા છીએ, પણ અહીંયા રાજકોટ મનપા કે જે બુદ્ધિનું દેવાળું ફૂંકી રહ્યું છે, તિરંગા યાત્રા યોજવામાં આવી અને તેમાં આ ગંભીર ભૂલ સામે આવી છે। મનપા આયોજિત આ તિરંગા યાત્રા હતી જેમાં આ પોસ્ટર મૂકવામાં આવ્યા હતા અને એ પોસ્ટરની અંદર પાકિસ્તાનના F-16 વિમાનના ફોટા મૂકવામાં આવ્યા છે। આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી રાજકોટ મનપાએ કરી છે। રાજકોટ મનપાની આ ગંભીર બેદરકારી કહી શકાય કે પાકિસ્તાનના વિમાનનો અહીંયા ફોટો મૂકવામાં આવ્યો છે। ખૂબ જ મોટી ટીમ કામ કરતી હોય છે રાજકોટ મનપાના। અહીંયા જેટલા પણ અધિકારીઓ છે એમના થકી આ પોસ્ટર જે છે એ પ્રિન્ટ કરવા માટે ગયા હશે, પણ ત્યાં સુધી કોઈ એવા અધિકારી નથી કે જેમને આ અંદાજો આવ્યો હોય, જેમને આ ખબર પડી હોય કે આ પોસ્ટરની અંદર શું મોટી ભૂલ થઈ છે। આ ખૂબ જ મોટી ગંભીર ભૂલ કહી શકાય, પણ આ ભૂલ આ તમામ અધિકારીઓની આંખની સામેથી પસાર થઈ ગઈ હશે અને જવા દો, થઈ જશે, ચાલશે। આ જે કામગીરી છે, આ જે
જે એમની જે નીતિ છે એ નીતિના કારણે આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી જે સામે આવી છે, આ ગંભીર ભૂલ. અહીંયા તિરંગા યાત્રા યોજવામાં આવે છે, પણ તિરંગા યાત્રામાં માત્ર નામની અહીંયા કામગીરી કરવામાં આવે છે. કરવા માટે કરી રહ્યા છીએ. આ જે નીતિ છે એ નીતિના કારણે આવી ગંભીર ભૂલ થાય છે. ઓપરેશન સિંદૂરની અહીંયા સફળતાની વાત કરવામાં તો આવે છે, પણ અહીંયા નીચે જે વિમાનનો ફોટો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના F-16 વિમાનનો છે. એ જ F-16 વિમાન કે જે પાકિસ્તાને ભીખ માંગીને લીધું છે, અને એ F-16 વિમાનને અહીંયા જાણે આપણે એ ઓપરેશન સિંદૂરની સાથે સરખાવ્યા છે, ઓપરેશન સિંદૂરના એ પોસ્ટરમાં મૂકીએ છીએ. આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી રાજકોટ મનપાએ કરી છે. સવાલોના ઘેરામાં રાજકોટ મનપા છે કે આ પોસ્ટરની જે પરવાનગી છે, પોસ્ટર પ્રિન્ટ કરવાની પરવાનગી છે, કોણે આપી છે, કોની આંખોની સામેથી આ પોસ્ટર ગયા છે, અને છતાં અહીંયા એમની નજરમાં F-16 પાકિસ્તાનનું નથી આવ્યું, આ ભૂલ નજરમાં નથી આવી. એ ખૂબ જ મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. રાજકોટ મનપાએ જે ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે, અને આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી જે દાખવવામાં આવી છે, જે થતું રહેશે, થઈ જશે, ચાલશેની જે નીતિ છે એ રાજકોટ મનપાની છતી થઈ છે.